હા દરવાજો ખુલતો કેમ નથી? ભાઈ હા દરવાજો છે ને ખુલતો જ નથી. સંધ્યા તું બહારો ફૂલ બરસાઓ મેરા મહેબૂબ આયા હૈ. એ તે દારૂ પીધો? ના, દારૂ પીવાતો હશે. બહુ બહુ ખરાબ વસ્તુ છે દારૂ. પણ સીધી ઊભી રાખ. અમારી સામું જો શું છે આ બધું? હે તને કહું એ લાગે છે આમ કોઈ કરતું હશે. અરે પણ હા ક્યાંથી ચાલુ કર્યું આ બધું? હે દારૂ પીવાનું શું છે આ બધું? આ બેસી જાઉં, બેસી જાઉં. એમાં કઈ પૂછવાનું હોય? અરે પણ પેલા મને એ કે આ શું છે બધું એમ કહો. આ દારૂ ક્યાંથી પીને આવી? હે મેં દારૂ નથી પીધો. મેં છે ને મેં છે ને વોડકા પીધું છે. તો એ એક પ્રકારનો દારૂ જ કહેવાય, હોડકા વાળી. નહીં 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 નહીં, એને દારૂ ન કહેવાય. પહેલા મને એ કે તું ગઈ થી ક્યાં? કીર્તન કરવા. કીર્તનમાં છે ને બધાને પ્રસાદી આપી દીધી. અરે આ શું બોલ બધાને. શું બોલે છે? એનું ભાન છે તને? હે તું કોની સાથે ગઈ થી? અને આ બધું શું છે? આ ક્યાંથી ચાલુ કર્યું તે બધું? ભાઈ સાથે ગઈ હતી. ભાઈએ કીધું કે આ છે ને પ્રસાદી છે, પી જા. પી ગઈ. હા શું કે તને આવું કરવાનું કીધું? ભાઈ આપણે આ હોલમાં 2 પંખા ક્યારથી ફિટ કરાવ્યા? ભાન આપણો હોલ તો નાનો એવો છે, 1 પંખામાં તો આરામથી થઈ જાય. 2 પંખાની શું જરૂર હતી? એ ડોબા જેવી પંખ આવું જ છે. પૈસા જ બગાડવા છે બાપાના, પછી ક્યાં વાત રહી? અરે પંખો એક જ છે, તને ચડી ગયો છે એટલે 2 દેખાય છે. પણ આમ જો તું છે ને અહીંયા મારી વાત સાંભળ. તું આ છે ને પીવાનું બંધ કરી દે. અને વાગે છે હું છે ને આવા દે ઘરે આને. આજે ઘરે આવે ને એટલે પણ એનો વારો પાડી દે. અને ખબર નથી પડતી કે આ દારૂ કોઈને પીવડાવતો હશે. અને તું ડોબા જેવી આમ જો સીધી બેઠ આમ. અને તું છોકરીની જાત છે, તારે આવું હું ડ્રિંક? છોકરી છું નહીં, હું છોકરી નથી. અરે આમ જો મારી બેન. હું છોકરી બિલકુલ નથી. છોકરી કરીને ઘરની બહાર નથી નીકળવા દેતા મને. એટલે જ આજે હું ભાઈ ભેગી જતી રહી હતી. ભાઈ કે છોકરીઓને બહાર ન નીકળાય. મેં કીધું હું તો છોકરો છું, છોકરા જેવા જ કામ કરું છું, તો છોકરા કરે એમ હું કેમ ન કરું? અરે આમ જો હા લોકોને ખબર પડશે ને તો અરે પછી બરે કઈ નહીં. આજે ને આજે મને ખબર પડી કે બહારની દુનિયા કોને કહેવાય. અને આ પ્રસાદ તો એટલો મસ્ત હતો ને, અરે મજા આવી ગઈ. અરે. હવે છે ને મારે દરરોજ પ્રસાદ પીવા જવું. શું દરરોજ પ્રસાદ પીવા જવું છે? આ જો હવે છે ને મને પૂછ્યા વગર ઘરની બહાર પગ નહીં મૂકતી. અને આવી રીતે ક્યાંય જવાનું નથી. તેની પારદાન ખબર પડે છે તને? હજી તારી સગાઈ કરવાની પણ બાકી છે. આવી રીતે કરીશ તો મારી સગાઈ તો થઈ ગઈ. હે હા, કાલે જ કરી મેં સગાઈ. નથી ખબર? હા, મારો ભાઈ બધું ભૂલી જાય છે. સંધ્યા આ છોકરીએ તો હદ કરી છે. વાતને સમજે છે હું કઈ ખબર પડતી નથી. એક મિનિટ
બબોર તો ગુસ્સામાં જાશો ક્યાં? પહેલાં મને એ કહો કે અશોક ક્યાં છે? અશોક તો કંઈક બહાર ગયો છે. શું હું? બુદ્ધિ વગરનો એને ભાન નથી પડતી કે કેવી રીતે જીવન જીવાય. અરે પણ કંઈક વાત તો કરે. આમ તું એકલો એકલો બડબડ કરે, મને સમજ પડે. તમે છે ને પપ્પા એને સીધી રીતે સમજાવી દો તો કારક હું સમજાવવા બેહીને તો પછી નકામું થાય. એને ભાન નથી પડતી કેમ રહેવું. અરે ભાઈ પણ કહેતો ખરો, એને કર્યું હું એ તો પણ તો સમજ પડે ને મને. એની છે ને આવારાગર્દી બંધ કરાવો. આ કારક દારૂ પીવે છે ને, આજ ઓલી છોકરીને દારૂ પીવો સંધ્યાને. આ ભાઈ છે કે દુશ્મન છે એનો? એને ભાન હું નથી. તો કહું ને ટાંટિયા ભાગીને બેઠા બેઠા ખવડાવીએ. નહીં આજ આવવા દો એને. હું એને આજ બરાબરનો મેથી પાક આવું છું. હવે ઓલીને કાંઈ ખબર પડતી નથી. એ આજ પીને આવી. મારો તો મગજ સટકી ગયો. અને પાછી કે હું તો ભાઈ હારે ગઈ હતી એટલે મને ખબર છે એના ભાઈબંધો હારે કારક પીવે છે. એને ખબર ન પડે. ખબર છે તો મને થોડુંક વહેલા ન કહેવાય? ટાંટિયા ભાગી નાખીએ એના. અરે જો, મારી વાત સાંભળો. મને એમ હતું કે ભાઈ કારક જાતા હોય ભાઈબંધ દોસ્તારો પાર્ટી કરે તો કંઈ વાંધો નહીં, પણ આ તો ઓલીને હારે લઈ ગયો પાછો. ઓલી હા વાંહે થયેલા હારે લઈ ગયો ને એને પીવડાવી હોત દીધો. કારણ કે ભાઈના કાંડ છુપાઈ જાય ને તો ઓલીને એને કાંઈ ખબર પડે. સડી ગયો અહીંયા આવી. હવે લોકોને ખબર પડે તો કેવું થાય? જેને વરાવાની બાકી છે. દુશ્મન કહેવાય, આ ભાઈ નો કહેવાય. આવવા દે ને, ઘરે આવવા દે ને, એટલી વાર છે. જો સારું તો કીધું તે. મારી વાત સાંભળો. તમે એને તમારી ભાષામાં સમજાવી દીજો. જો હું મારી ભાષામાં એને સમજાવીશ ને તો એને બહુ આકરું લાગશે ને બહુ તકલીફ થાય. અને મારો માર છે એને સહન નહીં કરી શકે. તું આમ થોડો આમ શાંત થા. તારો ગુસ્સો બરાબર છે, ના નથી કહેતો. પપ્પા તમે મારી વાત સમજો. જેના લગ્ન કરવાના બાકી છે, બેનને વળાવવાની છે, લોકોને ખબર પડે તો આબરૂ શું રહે આપણી. કંઈ નહીં. એના ઘરે આવવા દે ને એટલે એનો વારો લઉં છું. અને મારથી ન થાય છે તો હું તને છૂટ આપી. જા તારી ઈચ્છા પડે મને સજા કર. જો કે ન પાવડ ચાલો. તમારાથી સમજવાનો જ નથી. એને મારી ભાષામાં જ મારે સમજાવવો પડશે. કારણ કે છે ને હમણાં એનું વધતું જાય થોડું કરતાં. આપણને એમ હતું કે આજ સમજી જાય, કાલ સમજી જાય, પણ નહીં. હવે સમજશે નહીં. હવે એને છે ને બરાબરનો મેથી પાક આપવો પડશે. આપણે ખબર ન પડે. હા, આજકાલની જનરેશનને શું થઈ ગયું છે? આ બાર્ટીન દારૂ ના રવાડે છે. અરે હમણાં તો ખારું ખાવાનું ખાતા હોય તો દારૂ પી કંઈક વસ્તુ ખાવાની છે, પીવાની છે. અત્યારે થઈ જ ગયું છે એવું બધાય. આ છે ને પાર્ટીના નામે બધા દારૂ, ડ્રગ્સ ને હમણાં તો ઇન્જેક્શન નીકળે, ઇન્જેક્શન લે છે ને ઓલા પાવડર શું કહે છે ને. અત્યારની જનરેશન કઈ બાજુ જઈ રહી છે ને દુનિયાને ખબર જ નથી પડતી કઈ. તારો ગુસ્સો છે ને બરાબર છે. હું તો એમ કહું છું ને કે આ સાલાને પાછો વાળવો જ પડશે ને તો કોને ખબર ક્યાં જઈને અટકશે આ. કાંઈ નહીં, આવવા દો ઘરે આજ. આવે એટલે એનો છે ને ખેલ ખલાસ કરવો. બીજી વાર છે ને અને તમે છે ને સંધ્યાને 2 વેણ કહી દેજો કે ઘરની બહાર છે ને મને પૂછે સિવાય ન નીકળો. આજ પછી ક્યાંય હારે જવા દેવાની નહીં. એની હારે જ નહીં જવા દેવાની. પહેલી વાત તો એની હારે જાહે તો આ બધું થાય ને. અત્યારની છોકરીયા છે ને બધાને જેટલી છૂટ આપીએ છીએ ને એટલા એ છે ને બગડતા જાય છે. હમણાં છે ને કેટલા કાંડ થાય છે તો લોકોને સમજ નથી પડતી. આ એક મોબાઈલ આવી ગયો છે ને એમાં આ રીલ્સો જોઈને માણસો છે ને એટલા ગાંડા થઈ ગયા છે ને, એવા રવાડે ચડી ગયા છે ને, કોઈને કાંઈ ખબર નથી કઈ દિશામાં જીવવું. સારું કોઈને લેવું નથી, બસ ખરાબ જોઈને એને જેવું થઈ જવું છે બધાને. સાચી વાત છે તારી. પણ આનો રસ્તો કરવો પડે. નહીં તો આપણા હાથમાંથી આ બાજી જાય ને અને હદ વટી જાય ને પછી પાછો વાળવો મુશ્કેલ થાય. હદ તો નહીં વટે પપ્પા, બસ. હદ નહીં વટે. કારણ કે હદ વટે ને એ પહેલાં જ એને હદમાં બાંધી દેવા છે. આજે આવે એટલી વાર છે ઘરે. ખબર નથી પડતી કે બેનું દીકરીઓને કેમ રખાય. અરે આ તો ઠીક છે, તને ખબર પડી ને આ આવી છે. હવે આ જાહેર થાય બહાર સમાજમાં તો શું કરીએ? હવે ગાડી હાંકીને આવી લઈને કોઈ કે ઠોકી ગાડી જાય ઠોકી હોય તો શું થાય? હાલ જીવની જાય કે નહીં? કમાલ કહેવાય. હાલો આ છોકરો આપણો હાર. કાંઈ નહીં, તમે જાઓ ઘરે, હું આવું હમણાં. જાઓ. પણ તું તારી રીતે તને છૂટ છે હો, ધ્યાન હા રાખજે. ભાઈ હા. મૂકે ને મારી નાખ્યું પાંદડાને. પાંદડા પાપ કર્યું તમે, પાપ. પાપ મેં નથી કર્યું, હો, પણ પાપ તે કર્યું. કઈ બાજુ ગયો છો આજે? પણ કઈ બાજુ ગયો તો એટલે થોડુંક કામ હતું એટલે હું બહાર ગયો તો. પણ આ બધું શું છે? હું છું? એક આ વાત કહેતો મને. હા. સંધ્યા તારી હારે આવી થયા સંધ્યા કેમ હજી ઘરે નથી આવી? નહીં, ઘરે તો આવી ગઈ છે પણ તારી હારે આવી છે એમ પૂછું છું. નહીં, સાચું બોલશો? હું ખોટું બોલું? પણ તમે મને શું કામ પૂછો છો એમ કહું છું. કારણ કે તારા કામ છે ને હમણાં
બહુ વધતા જાય છે. આ તને 50 વાર મેં કીધું છે હું કે દોસ્તારો અરે આ હરવા ફરવાનું ઓછું કરી નાખો, દારૂ બારૂ પીવાની આ પાર્ટીઓ કરો છો ને ઈ બંધ કરો. જુઓ તે તમે કીધું કે નીલા હારે નહીં રહેવાનું, નથી રહેતો. તમે કીધું મહેશભાઈ હારે નહીં જવાનું, નથી જાતો. નરેશભાઈ હારે ના પાડી, નથી જાતો. અને ઓલા સાહિલ્યા રે એની હારે ક્યારેક ક્યારેક જાઉં છું. પણ કેમ હું છું સાહેબ? અને તમે મને આવું કેમ પૂછો છો? કારણ કે પૂછવાની ફરજ પડી છે. હા ઘણી વાર છે ને હા તમે બધા એવા કામ કરી નાખો છો ને કે આ મગજ છે ને બેંગ મારી જાય છે. તમને ખબર છે? પણ થયું છે હું, મને વાત તો કરો. સાચું કે સંધ્યા તારી યારે નહોતી ને આજ? અરે હું થોડો ખોટું બોલું? મારી હારે નહોતી. કેમ આવું કેમ પૂછો છો? એ કારણ એ કે સંધ્યા આજે ઘરે દારૂ પીને આવી છે અને મને નામ એણે તારું આપ્યું છે કે તું એની સાથે હતો અને તું એને સાથે લઈ ગયો હતો. મારું નામ આપ્યું હા. અને ઘરે દારૂ પીને આવી? અહીંયા ઉભો રહે, અહીંયા ઉભો રહે, ત્યાં નથી જવું. એણે તારું નામ કેમ આપ્યું હતું એ મને કે. દારૂ પીતા હોય ની ગમે દારૂ તું જ પીવે છો. ઘણી વાર પીશો, મને ખબર છે. તારા ભાઈ ભાઈ તો મારી વાત સાંભળો, હું પીવું છું, માનું છું, પણ કોકનો જન્મદિવસ હોય કે કોક બહુ તાણ કરે ને ત્યારે ક્યારેક બે પેક પીધા હોય, પણ આ છોકરી થઈને દારૂ પીવે છે. મારી વાત સાંભળ. તમે એને બે લાફા મારી નો દેવાય એને? હે મેં મારી રીતે એને કીધું, પણ મારી વાત સાંભળ. મને પૂછવા આવ્યા કે તે દારૂ, હવે હું એનો ભાઈ છું ને હું એને દારૂ પાઉં? કેવી વાત કરો છો? હે ભગવાન, જો મારી વાત સાંભળ. હું હવે એને છે ને ઘરની બહાર નહીં કાઢતા. હા હા, એ જ કહું છું, એટલે તને ખાલી પૂછી રહ્યો છું. તારું નામ આપ્યું એટલે, બીજું કાંઈ નથી કહેતો. પણ જો તું છે ને દારૂ પીવાનું બંધ કરી દે મારા ભાઈ, આ સારું નથી. પણ આમાં હું છે ને હવે મારી વાત સાંભળો. પહેલા મારી વાત સાંભળ તું. હું હજી છે ને તારી સગાઈ કરવાની પણ બાકી છે, સંધ્યાને પરણાવવાની પણ બાકી છે. અને જો આ લોકોને ખબર પડશે ને તો આપણી આબરૂના ધજાગરા થશે. એટલે જો આનાથી દૂર રહો. અને ધ્યાન રાખજે બીજી વાર. કાંઈ વાંધો નહીં, હું એનાથી દૂર રહી. અને હું પીવું છું, ના નથી પાડતો, પણ 1.5-2 મહિને આ સંધ્યા પાસે મારે. અને એને કઈ કહેતો નહીં પાછો. અરે હું કામ નહીં કહું? અશોક તો ના પાડે છે, તો આ સંધ્યા ક્યાંક એને કોઈ બોયફ્રેન્ડ? ના ના, આનો કંઈક નિકાલ કરવો પડશે. એ ઉભા. હા બોલો ને. રાજ મને કંઈક તારી ફરિયાદ કરતો હતો. કઈ ફરિયાદ? આ મારી સામું જઈને વાત કર. બોલો ને, કઈ હા. ફરિયાદની વાત કરો છો? તું આ એ કે સંધ્યાને દારૂ પાયો તેમ. તમે હોતી આવું બોલો છો? હાચું બોલજો. હાચું જ બોલું છું. હાચું બોલ એમ કહું તને. તમે મારી ઉપર હાથ ઉપાડી લીધો. હાથ હું તારે ટાંટિયા ભાંગી નાખે, બેઠા બેઠા ભલે ખવડાવવું પડે. જો મને ખબર છે, તમને ખબર છે કે મેં ઘણી વાર દારૂ પીધો છે. તે ભલે નહીં પીધો, પણ બેનને હું કેમ દારૂ પાયો એમ કહું? પણ મેં નથી પાયો એમ કહું. તો રાજ ખોટું બોલાવેલી પીને ઘરે આવે તારું નામ દીધું એને. પ્રસાદ સમજીને કંઈક પાયું તે એને. મારી વાત સાંભળો, તમારે છે ને રોડ ઉપર જવાનું, અન્ય કોઈક પી ગયો હોય ને એને આમ ઉઠાડવાનું, પછી એને હારે વાતું કરવાની. એ કેટલું ખોટું બોલે નહીં તમને ખબર પડી જાય. પછી બધાય દારૂડી એવા ન હોય કે પીને બધું હાસું જ બોલે. એટલે તું દારૂડિયો છો કે ઘરનો સભ્ય છો? હું છે ને આ બેનની વાત કરું છું. હા તો પણ એની જ વાત કરું. તું દારૂડિયાનું મને ઊભો કરીને પૂછવાનું કહેશો એટલે કહું છું તને. જો હજી તને છેલ્લી વાર કહું છું, હજી બીજો વાર હાથ ઉપડે પેલા હાચું બોલી દે. તું લઈ ગયો તેને દારૂ પાવા, તારું નામ દે છે. તમને મારી ઉપર વિશ્વાસ નથી ને? અરે પણ એ તો મારું નામ દીધું, ભાઈનું નામ કેમ ન દીધું? તારું નામ જ લીધું. લે પાયે કોઈ દી નથી પીધો એટલે મેં ઘણી વાર પીધો છે એટલે પછી મારું નામ જ. એ છે ને વાકમાંથી બસવા હાટું આવું કરે છે. અને હાલ ને તે દારૂ પીધો, હાલ માન્યો. હા રાજ બીજી ફરિયાદ કરતો હતો મને કઈ કે પાર્ટીઓમાં જાય છે, ઓલું કંઈક શું કહેવાય, હિરોઈન ડ્રગ્સ ને આ તેને બધું એવી રવાડે ચડે છે. જો માર્ગ ચૂકતો નહીં હો. નહીં સૂકું માર્ગ બરોબર, પણ તમે આજ મારી ઉપર હાથ ઉપાડ્યો છે ને એ ખોટું બહુ કહેવાય. એટલે હું કઈ વાંકમાં નહોતો તોય ચડાવી દીધી. વાંકમાં નહોતો નથી માર્યો, આ તારો વાંક જ કહેવાય. તું પીશો એ વાંક નથી. અમારી કોઈ ફરજ નથી વડેલું કે છોકરાઓને પાછા વાળવા માટે કંઈક કરવું પડે એમ. જેમ અરે 2 મહિને કે 3 મહિને, પણ પીધો એ પીધો ને. 2 મહિને એકવાર દારૂ છે ને પીવીને તો કઈ એમાં કઈ ખરાબ નામ ન જોડી દેવાય એમ કહું છું. વાહ, કોકે કે કૂવામાં પડ તો કૂવામાં પડી જાજે. કૂવામાં પડવાની વાત નથી. તો
ભાઈબંધ તો એમ સડી જવાનું? આપણે ઘરની આ ઇજ્જત આબરૂ કઈ વિચારવાનું નહીં? અત્યારે જનરેશન કેવી છે તમને ખબર છે? આમ જુઓ, અત્યારે હાવ અલગ પ્રકારની છે. આ 2015 સુધી પછી છે ને આમ બધું અલગ 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 થવા માંડ્યું છે. જનરેશન અત્યારની છે ને નાલાયક હોય તો આપણે એવું ન કે આપણે નાલાયક થઈ જાય. તો હું નાલાયક ક્યાં છો તો ઘરે? આનો અર્થ એ જ થાય. આ કાંઈ વસ્તુ સારી કહેવાય એમ કહું હું તમને મહિને પૈસા આપું છું, પગાર આપી દઉં છું, તો તો આગળ રખડતો હોય, હાવ આવારા હોય અને તમે મને બધું કહો તો બરોબર વાત છે. પૈસા આપી દો તો કઈ ઉપકાર ન કહેવાય. છોકરાને છે ને બાપે મોટા કર્યા હોય ને, ધંધે ચડાવ્યા હોય તો પછી છોકરાની ફરજ હોય એ આપે કરે. એમાં કઈ નવાઈની વાત નથી. એટલે કે રસ્તો ભટકવાનો ન હોય. ભગવાનનો હોય. જુઓ, મારો છે ને ખોટો મગજ ખરાબ કરવામાં, અને મેં નથી દારૂ પાયો, સમજ્યા તમે? જો. જો હું તો હવારનો ક્યાં બહાર હતો, ઓલા સતીસારે હતો. હા, ક્યારેક સતીશ, ક્યારેક મોહન, ક્યારેક ટોહન, ક્યારેક પોહન, અલગ અલગ નામ આપે આપીને કોઈક બીજાના દોષે ચડાવીશો. જો સંધ્યા ભેગી થાય અને તારું નામ દીધું ને તો હકીકત છે ને આ તો લાફો માર્યો છે. ટાંટિયા ભાંગી નાખીએ. ભલે અમારે તને ઘરે બેઠા બેઠા ખવડાવવું પડે. અત્યારે હોઈ ગઈ છે ને. હવે અત્યારે તો જાય ઘરે, હું જાતો તો બહાર. મારી વાત સાંભળો, નકર અત્યારે એને પૂછો, ઉતરી ગયો હોય તો મારું નામ એ નહીં બોલે. આ પી ગઈ ને એટલે મારું નામ દીધું. તો ભાઈ નામ કેમ દીધું નહીં? હે? તારું જ નામ દીધું, મારું કારણ નામ કે લીધું ભાઈ નહીં. પૂછવા વાળા હતા. હવે બીજી વારી રેડી થઈને આવે ને તમે પૂછશો ને એટલે રાજભાઈ નું નામ દે. હા તો કાંઈ નહીં. હવે મારું તું- નામ ચડાવી દીધું ખોટે ખોટું. તારું ને ખોટે ખોટું નથી. હવે મને કંઈક વધારે બોલો તમારું. હું બોલે? તમારે હક છે પૂરેપૂરો. તમારે જે બોલવું હોય ને ઈ બોલો. તમે મારા બાપ છો. તું એકવાર છે ને મોટો ભાઈ અને સંધ્યાને ભેગો થા અને આનો ખુલાસો કરવો જ પડશે. જો આજે એને દારૂ પીધો, કાલ પીએ, સમાજમાં વાતો થાય તો અને સંબંધ કરવો ભારે પડશે. મૂર્ખ જેવા એ કદાચ અવળે રસ્તે જાતી હોય ને તો પાછી વાળવાનો, એને સડાવવાની ન હોય. હું અત્યારે એની પાસે જ જાતો, સંધ્યા પાસે જ જાતો, બે સડાવવા. ત્યાં દારૂ પીને ઘરે હવાય એ કેવા, ત્યાં તમે મને સડાઈ દીધી. ઠીક છે, અત્યારે તું ભલે આવી વાતો કરસ, પણ જો આ વાત સાબિત થઈ ને તો હારા વાત નથી એટલું સમજી લેજે અશોક. કાંઈ વાંધો નહીં. ઠીક છે, મારું કામ પતાવું છે ને, પણ મારા શબ્દો યાદ રાખજો હો. જા હવે. હા પણ મને ખબર જ છે એલા ભાઈ. હા હા હા. અશોકભાઈ, એક મિનિટ હો, મારા ભાભી આવ્યા છે ને, ઘડીક પછી ફોન કરું. હા બોલો ભાભી. તમારી સાથે થોડી વાતો કરવી હતી. મારે તમારી હારે જાજી વાત કરવી હતી. હા, શું વાત કરવી છે બોલો. આ મારા ભાઈને શું થઈ ગયું છે? એને હું થઈ ગયું છે એટલે? જો મારી વાત સાંભળો, આ સંધ્યા દારૂ પીને આવી, બોલો. હા બુદ્ધિ બોલો. વગરની છે ને, એનું ધ્યાન રાખતા હોય તમે. એણે બધું મારી ઉપર ઢોળ્યું, મારા મોટા ભાઈએ, અને પપ્પાએ તો મને થપ્પાટ એક મારી. આ તો પહેલી એવું એવું થઈ ગયું કે ઉલટા ચોર કોટવાલ કો દાટે. એટલે એટલે કે હું આ જ વાત કરવા આવી હતી તમારી કઈ? હાથે ને તમે મને જ કહેવા બેસી ગયા. એવું છે? હા હા, તમને શરમ નથી આવતી? બરોબર. આ ઈ કે મારા આ- ભાઈએ ઈ જ કીધું તું ને પપ્પાએ ઈ જ કીધું તું. બીજું બોલો. આ સંધ્યાબેન કહેવાય ને કે દીકરી તો પારકું ધન કહેવાય, એને વળાવવી પડશે. અને તમે આવી બધી આદત પાડશો તો એની સાસરીમાં જશે ત્યારે શું કરશે? ભાભી, મેં દારૂ પાયો હશે એને? હા તો તમે જ પીવો છો ને. આપણા ઘરમાં કોઈને આદત છે આવું દારૂ પીવાની? હા, પણ બહુ કરી હો. હવે ક્યારેક ક્યારેક દારૂ પીતા હોય તો કઈ દરરોજમાં નો નામ જોડી દેવાય એમ કહું છું. અરે હું દરરોજમાં નામ નથી જોડતી, પણ તો? તમે ક્યારેક પીતા હોય તો તમે કદાચ સંધ્યાબેનને પણ ક્યારેક પીવડાવતા હોય, એવું બની શકે ને. હું સવારનો આમ આગો હતો, સમજ્યા? સવારનો બહાર હતો. હા તો સંધ્યાબેન પણ બહાર જ હતા. પણ ઈ હવે કોની હારે ગઈ હોય કોને ખબર. હવે બેનપણી વારે ગઈ હશે અને પાયો હશે. ભાઈ થઈને પોતાની બેન માટે આવું બોલો છો. કોની હાટે ગયો હોય ને હું મને નહીં અરે, ખબર. બેનપણીનું કહું છું, બેનપણીનું, બીજું કાંઈ નથી બોલ્યો. હા ગમે તે હોય, પણ બેનપણીઓ થોડી દારૂ પીતી હોય. તમને ખબર છે ને કે આપણા સમાજમાં કોઈ છોકરીઓ એવી નથી કે જે દારૂ પીવે. અને આ સંધ્યાબેન આવી રીતે દારૂ પીને આવે, ઘરમાં આવી બધી લવારીઓ કરે તો કેવું લાગે? તમે જ વિચારો ને. એ વાત હાચી, મને દુઃખ લાગ્યું, પણ શું કરવું બોલો તમે. હવે આ- અત્યારે હુઈ ગઈ છે, નકર તો અત્યારે હું છે ને નાખવા માંડું. હા પણ એ ઘટી જાવ ને, કોઈ દી દારૂ હામું ન જોવે. લો, આ દારૂ પીવાવાળો પોતે એમ કહે છે કે દારૂને હાથ ન લગાડે. જો એના કરતાં તમે એ બંધ કરી દો ને. તો હાવ બેવડો સાબિત કરી દીધો આખા ઘર મળીને. અરે પણ તમે પીવો છો તો પીવો છો, તો પછી ઘરવાળા તમને નહીં પૂછે તો કોને? બાજુવાળાને પૂછવા જાય? હા, મારો મગજ કેવો થઈ ગયો છે ખબર છે? આ મારા ભાઈએ વાત કરી,
પછી પપ્પાએ વાત કરીને તમે વાત કરીને હવે મને એમ થાય છે કે એક ટેન્કર લાવીને દારૂનો ટાંકો ભરી લઉં. બરાબર. પણ ડાયરેક્ટ ગમે ઈ, ઘરમાં ગમે ઈ નળ ખોલે ને દારૂ જ આવે. હા, એનો મતલબ તો એ જ થયો કે તમારું મગજ છે ને હવે આ દારૂના લીધે ચાલતું એમ નથી. વાત ભાભી, હું દરરોજ નથી પીતો એમ કહું છું. પણ તમે દરરોજ ન પીતા હોય કે પીતા હોય, પણ તમારે સંધ્યાબેનને પીવડાવવાની શું જરૂર હતી એમ પૂછું છું હું તમને. જુઓ, એમાં એવું છે ને કે એની મને ખબર નથી. આમાં મારું નામ ખોટું એણે આપી દીધું છે ને પી જાય પછી હું બોલે એને ભાઈ ભાન ન હોય ને તમે એની ઉપર વિશ્વાસ કર્યો. હા, પણ પીને વ્યક્તિ છે ને કોઈ દિવસ ખોટું ના બોલે. એટલે સંધ્યાબેન છે ને આવું મેં સાંભળ્યું છે. એટલે સંધ્યાબેન જો તમારું નામ લેતા હોય ને તો એ વાત સાચી જ હશે. જો અશોકભાઈ, ઘરમાં ને ઘરમાં જૂઠું બોલીને ક્યાં જવાના છો? જેવો એ હકીકત જણાવી દો ને એટલે સમજમાં આવે. અને તમે દારૂ મૂકી દો અને સંધ્યાબેન તો પછી તમે મૂકી દેશો તો એને કોણ પીવડાવશે? આમાં છે ને મારે જ ભૂલ છે. મારે છે ને હાવ રેડી થઈને આવવાનું હતું. આગળ તમે બોલ્યા ને કે પીન માણા કોઈ ખોટું ન બોલે, હે? અને આ બધી છે ને હા હાસું બોલતા હશે દારૂ પીવાવાળા, પણ મતલબ આ 50% હશે. હું મારા માનવા પ્રમાણે બધાય કઈ હાસું જ ન બોલતા હોય. એટલે હમણાં બબડ્યા કરે. અને બીજી વાત એ કે એવું જ હોય તો મતલબ મોટું ફંક્શન હોય ને આ બોલવા વાળા હોય એને હાવ રેડી કરીને ન બોલાવે એટલે બધા હાસું જ માને. હા, હવે આવા શબ્દ છે ને કોઈ દી બોલતા નહીં. અરે અશોકભાઈ, પણ હું તમને એમ કહું છું કે તમે તમારી બેનને જ ખોટી સાબિત કરો છો. હવે આવા લોકો હોય છે કે પીને ખોટું પણ બોલતા હોય, પણ તમારી બેન છે, તમારી બેન શું કામ ખોટું બોલે? મારી બેન છે પણ મારું નામ ચડાવી દીધું. એ વાકમાં આવી ગઈ, નહીં પીવું હોય ને પીવાઈ ગયો છે એને બેનપણી હારે. અને પછી એને બેનપણીએ પીન મારી દીધી છે કે અશોકભાઈએ પાયો એમ કહેવાનું, અશોકભાઈએ પાયો એમ કહેવાનું. એટલે મારા ભાઈએ પૂછ્યું અને ડાયરેક્ટ મારું નામ દઈ દીધું. જો આવું જ કંઈ હોય ને તો પછી આની તપાસ કરવી પડશે. કારણ કે એને પીવડાવવાવાળું વ્યક્તિ કોણ છે ને એ જાણવું પડશે. પછી જો આમાં મને કાંઈ સમજાતું નથી. ચલો, મારું એ મગજ કામ નથી કરતું. ચા બનાવી દઉં. આવો ચા મારી પીએ. હાટું બનાવો, જાઓ આદુ બાદુ નાખજો. ચા પીવડાવું તમને. આવું હમણાં. છું એવું કહે છે કે એને નથી પાયો તો તને એવું લાગે છે? જો આમ તો અશોકભાઈ ક્યારેય ખોટું નથી બોલતા. હા, એમને કુટેવ છે દારૂ પીવાની, પણ એનો મતલબ એમ નથી કે એ જુઠ્ઠા છે, બધી વાતમાં ખોટું બોલે. પૈસા માટે નાની નાની કટકી કરતા હોય એ વાત અલગ છે, પણ હાવ આવું ખોટું તો નહીં જ બોલે. મને તો લાગે છે કે અશોકભાઈએ સંધ્યાબેનને દારૂ ના પીવડાવ્યો હોય. અને શું કામ? હવે અશોકભાઈની જગ્યાએ તમે જ હોવ, ધારો કે તમે જ દારૂ પીતા હોવ તો તમે પીવડાવો પોતાની બેનને કે મને? ના, એ વાત બી તારી બરાબર છે, પણ હું તને શું કહું, હા અશોકે એને દારૂ નથી પીવડાવ્યો તો પછી સંધ્યાને કોઈ ફ્રેન્ડ બી એવું તો નહીં હોય ને? જો તું છે ને જરા તપાસ કરજે, સંધ્યાનો મોબાઈલ ચેક કરજે, કોઈ છોકરા સાથે એનું કંઈ આવું તો નથી ને? હવે એમનો મોબાઈલ હું કઈ રીતે ચેક કરી શકું? આ બધામાં પાસવર્ડ લગાવેલા હોય અને એમની પાસે ફોન માંગે ને તો પણ તમને શું કામ છે, લાવો કોને સાથે વાત કરી છે, હું ફોન લગાવી આપું છું એમ કરીને જેની સાથે વાત કરવાની હોય એની સાથે વાત કરાવી દે. ત્યાં સુધી પણ એ ત્યાં ને ત્યાં જ ઊભા હોય અને પછી ફોન લઈને જ જાય. અરે પણ તું એની ભાભી છે, તું હકથી કહી શકે ફોનમાં કેમ પાસવર્ડ માંગ્યા છે, બધું પૂછી લેવાનું. અરે પણ ભાભીનો એટલો અધિકાર ના હોય. હું કંઈક પૂછું ને તો એ ઉલટા જ જવાબ આપશે અને મને પણ એવું બધું પૂછવું વ્યાજબી નથી લાગતું. પણ જે હોય તે, ચાલો ફ્રેન્ડ હોય કે પાર્ટી કરવા જતા હોય, પણ હાવ આવી દારૂની પાર્ટી, આ મને સમજમાં નથી આવતું. મને છે ને બહુ ખરાબ વિચાર આવી રહ્યા છે. કંઈક થવાનું હોય ને એવું લાગી રહ્યું છે. સાચું કહું ને તો આવું મેં ક્યારેય જોયું જ નથી. સંધ્યા જેવી જેન્યુઅલ પર્સન છોકરી આવું પગલું ભરી શકે? જો કદાચ બની શકે કે કોઈએ આવી બધી પાર્ટીઓમાં એવું થતું હોય છે કે કોઈ એમને કોલ્ડ ડ્રિંકમાં મિલાવી દીધું હોય અને એમને ખબર ન પડી હોય. અરે પણ કદાચ એવું હોય તો પણ એ પાર્ટીમાં તો ગયે છે ને, હે તો જ આવું થાય ને? આવી પાર્ટીમાં જવું શું કામ જોઈએ? હા, પણ એ તો કોલેજમાં હતા ત્યારે અમે લોકો પિક્ચર જોવા જઈએ છીએ એમ કરીને જતા તો હતા જ ને. અને આમે એ લોકો જમવા જઈએ છીએ, ડિનર કરવા જઈએ છીએ એમ કરીને ઘણીવાર ગયા છે સંધ્યાબેન એમના ફ્રેન્ડ સાથે. તો આપણને થોડી ખબર હોય કે ત્યાં કેવી પાર્ટી થવાની હોય? ના, આના માટે આપણે કડક પગલાં લેવા જોઈએ. આ આપણી ફરજ આવે છે.
હા એટલે જ બધા પ્રોબ્લેમ થાય છે. આજકાલના વાલીઓ સંતાનો પ્રત્યે થોડાક સજાગ નથી. આંધળો વિશ્વાસ કરે સંતાનો ઉપર, એટલે સંતાનો છે ને અવળા માર્ગે જતા રહે છે. જો આ છે ને આપણે પાણી આવે ને એ પહેલાં પાળ બાંધવી જરૂરી છે. પણ હું તો શું કરી શકું? આ તમે ભાઈ છો એના, તમે એને પૂછી શકો છો, એમની સાથે વાત કરી શકો છો. કદાચ હું પૂછવા જઈશ ને તેમને ખોટું લાગશે કે મારી પર્સનલ લાઈફમાં મારા ભાભીએ ઇન્ટરફેર કરવાની શું જરૂર છે. કારણ કે આજ કાલના છોકરા છોકરીઓને એવું છે કે એમની પર્સનલ લાઈફમાં છે ને કોઈએ એટલે કોઈએ પણ ઇન્ટરફેર નહીં કરવું જોઈએ. હા, તારી વાત પણ ખરી છે. તું કહીશ ને તો એને હળવું લાગશે, એના કરતાં હું જ વાત કરી લઈશ. પણ જો હવે છે ને સંધ્યા ક્યાંય પણ જાય ને તો પહેલાં મને ઇન્ફોર્મ કરી દેવાનું. આ ખાસ તારે ધ્યાન રાખવાનું. હા, એનું તો હું ધ્યાન રાખીશ. પણ એક વાત કહું, સંધ્યાબેન છે ને નેચરના બહુ સારા છે, પણ એમનાથી આ ભૂલ કઈ રીતે થઈ ને એ મને નથી સમજાતી. તો તમે એમની સાથે વાત કરો ને તો શાંતિથી વાત કરજો, પ્રેમથી વાત કરજો, એટલે છે ને એ બધું જ તમને કહી દેશે. અરે હા, હું જાણું છું, એની સાથે પ્રેમથી જ વાત કરું છું. અને સંધ્યા સારી છોકરી છે ને આવું પગલું ભર્યું ને એટલા માટે જ હું તને કહું છું કે આવું બીજી વાર ન થાય ને એની કાળજી આપણે જ લેવી પડશે. હા, તો હું તમને સપોર્ટ કરવા તૈયાર જ છું ને, હું ક્યાં ના પાડું છું. પણ અશોકભાઈની વાતમાં આપણે બધા ખોટા હતા, એનું મને દુઃખ થાય છે. મેં પણ અશોકભાઈને બ્લેમ કર્યું કે આ બધું તમે જ કર્યું છે. દુઃખ તો મને પણ થાય છે કે મેં એને ગુસ્સામાં બહુ બધું કહી દીધું. પણ છે ને હા શું થાય, સંધ્યાએ એનું નામ આપ્યું તો સ્વાભાવિક છે કે ગુસ્સો આવવાનો જ તેને. સાચી વાત છે, પણ આમાં આપણા કોઈનો જ વાંક નથી. વાંક સંધ્યાબેનનો છે. એમણે આવી રીતે ખોટું અશોકભાઈનું નામ નહોતું આપવાનું. અરે તે દિવસે કેટલી નશામાં હતી તો તું જાણે જ છે ને, તો ક્યાંથી એને ભાન હોય કે કોનું નામ આપે છે. ના, પણ અશોકભાઈ એમ કહેતા હતા કે કદાચ એના ફ્રેન્ડ લોકોએ એને સમજાવીને મોકલી હોય કે તારા ઘરમાં તારો ભાઈ દારૂ પી છે, તો તું ઘરમાં એમ કહી દેજે કે તારા ભાઈએ તને પીવડાવ્યું છે. હા, આ વાત તારી સાચી છે. કંઈ નહીં, હવે તું છે ને સંધ્યા પર થોડી નજર રાખજે કે બહાર જાય શું કરે છે, કોઈ સાથે ફોનમાં વાત કરે છે, એ બધી જવાબદારી તારે રાખવાની છે. હા, હું ગાઉં હું તું ઘરે જવા દે. હું શું કામ ઘરે જાઉં? તું જાને. કેમ? મારે કેમ પાર્ટી હો? કરવા જવાની છે. હા, ના. ભાવિન, અરે વાત સાંભળ, તને કઈ ખબર છે? નહીં બોલે ખરા તું પી ગઈ તે તે હું નાટક કર્યા બીજે દી પાછું હાસોય ન પડવા દે. શું નાટક કરે તમે? ઈશ્વરભાઈ ભાઈ કોણ બોલ્યું તું? હું બોલી જ નથી. હું તો ઘરે ગઈ ને સીધી સૂઈ ગઈ. જો મારી વાત સાંભળ ભાવિન, આને છે ને અંતર આવવું હોય ને તો આવજે, 2 પેક થી વધારે નહીં મળે. હા, પછી અમારું નામ ના આવવું જોઈએ. હા, હા કે અમે હવે બે એક તો એકદમ પીધલી છો અને મને કહો છો તું સાનું મને રે પીધલી પીધલી કરમાં અમે પીધેલા કહેવાય, તું પીધલી કહેવા. બેવડી તું બેવડી. હા, તમે બે પીવો છો ને એટલે તમે બે બેવડી છો, હું એકલી છું એટલે હું બેવડો છું. બેન મારી વાત સાંભળ અને ભાવિન આને કહેજે માપમાં રે, બીજું કઈ એને નહીં. પણ એ એક પેક શું મને કહેતો તો? તું મને કહીશ. હે? હા, એને આ એક તું મને પેકમાં તો કહીશ. ચડી જાય છે ને બધું અલગ અલગ બોલવા માંડે ઈ તો. બોલી ખરી કે હજી પીવું ત્યાં તો પછી મને ખબર ન રહી. મારે તો પછી 3 લીંબુ શરબત પીવા પડ્યા તો હું ઘરે પૂઈ ગયો. આ તો સારું ચૂક વળિયારી બળિયારી નાખી હતી, નગર પકડાઈ તાર. પણ આ વખતે ઓલું પીધું તો એવું ને, આ વખતે કંઈક નવું પીવાનું છે. હોડકા આજ કરે નહીં, આજ કરે છે ને જાંબુ પીવી, જાંબુ. જાંબુ હા, શું હોય? એમાં છે ને જરી કઈ વાઇસ ન આવે, જાંબલી કલરની બોટલ આવે ખબર ય ન પડે. અને હા. સ્પ્રાઇટમાં પીવાને. તમે બે હે છો તો સાથે રહો. હા, મને તો ખબર નથી ને એવા તો તમે નામ બોલો છો કે અહીંયા- આ પીવું છે ને ઓલું પીવું. તું એ જાંબુન પીને એટલે તને એમ લાગશે કે હું જાંબુનો જ્યુસ પીઉં છું, તો પીવાનું કામ શું છે? તો જામુન જ્યુસ જામુન શોટ આવે એ ન પી લેવાય? પણ એમાં આલ્કોહોલ નાખ્યો હોય ને આમાં એટલે નશો એ ન નશો. ચડે, આમાં નશો ચડે. એવું હોય તો તારે તો નશો ચડાવવાનો બહુ શોખ ને. તો? અને તમને શોખ? તું છે ને આપણે છે ને મારી વાત સાંભળી આમું જોટો, હું તને છેલ્લી વાર કહું છું, હું છેલ્લે જે તને શબ્દ કહું ને એ જ ઘરે બોલવાનો. એટલે સોનલ વારે ગઈ હતી, સોનલ હારે ગઈ હતી, દાંત કાઢે છે પાછી એમ. પણ ભાઈ આ તું મને શીખવાડે છે જેવું હસું ન આવતું હોય તોય આવી જાય ગમે એને. અને એ અત્યારે નહીં, માણસ શીખવાડે ને તો ભગવાનનું નામ શીખવાડે.
સીતારામ, રાધેશ્યામ, જય શ્રી કૃષ્ણ, મહાદેવર આવું શીખવાડે? સોનલ હારે ગઈ હતી. સોનલ શું કરવા ગઈ હતી? સોનલ હારે એવું કહી દેવાનું ઘરે. રેડી થવા હા, પણ ન્યા કેવી કે ન કેવી ન્યા ખબર પડી જાય. આમ એકડી બગડી થવા મળે ને પગ એટલે કેમ થાય આમ 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 થવા મળે ને એવું થાય? તઈ મને કઈ ન થાય. હું નો થાય બાવણું બંધ નથી થતું એવું ભાઈ કહેતા હતા પછી. એ હા જો હા જો વાળી મારે પીવા ન થવું. કેમ? હું નહીં આવું. કેમ આવ ને તું તો કહેતી હતી ને મારે આવું છે, હું તો બહુ મોટી બેવડી છું. ના ભાઈ ખીજાય છે પછી ને હવે પછી પપ્પાને ખબર પડશે ને તો મારી તો નહીં પીવો તો પડશે જ તારે દારૂ બરોબર નકર મારે નહીં પીવાય. હું છોકરી છું યાર, છોકરીઓથી દારૂ ના પીવે. ના તમારી સાથે પીવું તો પડશે તારે. હા તારે દારૂ પીવો પડશે. કેમ કે ધમકી છે? હા શું કામ? શું કામ હું અત્યારે જ આવી છે તને ખબર છે, તું ઘરે જાય તો ઘરે કહી દે. હું નહીં કહું, હું ખાલી એમ કહીશ કે ઓલા બે બેવડી છે ને એ ખાલી જામુન શોટ્સ પીવા ગયા છે. બીજું કઈ નહીં. સાનું મને રે તારે અત્યારે દારૂ પીવા આવવાનું છે કીધું ને. હું પરાણે દારૂ નહીં પીવા. તમે બેને તેવડ નથી મને પરાણે દારૂ પીવડાવી દો નહીં. જો બેન હા ભાઈ ના પાડે છે, મારે નથી આવવું યાર. મારી વાત પછી ભાઈ સાંભળ. કેટલું ખીજાય છે ખબર છે મને. તારે તમને તો ન- આવવું પડશે. હવે તું તો ચૂપ જ રહે. તારે મારા ઘરે ન આવવું હોય. મારો ભાઈ કેવો તારે તો ગુસ્સો આવવું કરે ને પડશે. તને ન ખબર હોય. મારી વાત સાંભળ બેન, તારે સુખી થવું હોય ને તો દારૂ પીવો પડે, કારણ કે એમાં કેલ્શિયમ બહુ હોય. એમાં બધાય વિટામિન A B C D બધુંય Z કોઈ બધા દી vitamin હા હા, બેન બધા. હાલ A to Z બધા વિટામિન. હા, બધા ડીપ. બરોબર હાલ બેન. ના ના યાર રહેવા દે. અરે બેન મારી બેન છો ને તું હાલ કાંઈ કોણ બંધ કરી. સંધ્યાબેન અહીંયા આવો. જો ભાભી હા આટલું બધું છે ને આમ દોડ 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 નહીં કરવાનું. એક જગ્યાએ છે ને આમ સીધું ઊભું રહી જવાનું. અહીંયા બેસી જાઓ, તમે પહેલા બેસી જાઓ. તમે દારૂ પીધો પાછો? તમને ના પાડી હતી ને? મેં દારૂ નથી પીધો. મેં છે ને જામુન શોટ્સ પીધો છે. જામુન જાંબુ જેવું આવે, મજા જ આવ્યા કરે. પણ કહેવાય તો દારૂ જ ને. નહીં 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 નહીં. એને છે ને જામુન શોટ્સ કહેવાય. પણ તમને કોણ પીવડાવે છે એ નથી સમજ પડતી. આ કયું કોણ હતું કે પીવડાવે છે એટલે? પીને નથી આવવાનું તો સમજ નથી પડતી તમને. હું જાતે ગ્લાસમાં ભરું અને પછી પી જાઉં. પણ તમે કોની સાથે પીવા ગયા હતા એ તો કહેશો. મને છે ને મને સોનલ પીવડાવે છે. સોનલ? હું સોનલને પીવડાવું, સોનલ મને પીવડાવે, પાછી હું સોનલને પીવડાવું, પાછી સોનલ મને પીવડાવે. સંધ્યાબેન, આ સોનલ કોણ છે? તમારે પીવું છે? મારે નથી. હું તમને સોનલને મળવા લઈ જઈશ. મારે નથી સોનલ મળવું. તમને પણ પીવડાવશે. મારે નથી મળવું. તમારા ભાઈને આવવાનો સમય થઈ ગયો છે. જો એને ખબર પડશે ને કે પાછા દારૂ પીને આવ્યા છો તો નહીં, નો 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 નો, ભાઈને નહીં કહેવાનું. આ તો ભાઈને ભાઈને બિલકુલ નહીં કહેવાનું. ભાઈને કહેશો ને એટલે ભાઈ છે ને એ થોડોક સનકી છે, ગાળો છે ગાળો. તમે તમારા ભાઈને ગાંડો કહો છો? દારૂના નશામાં તમને મનમાં જે આવે તે બોલશો? એ પછી મને બહુ ખીજવાય છે. તો અને ખીજવાય જ પછી ને. હું બિચારી રડો નહીં સંધ્યાબેન, તમે રડો. મને ખીજવાઓ છો. અરે હું ખીજવાતી નથી, મારી વાત સાંભળો ને. હું તમને એમ કહેવા માંગુ છું કે દારૂ છે ને સારી વસ્તુ નથી, એ ન પીવાય. તો મને છે ને આજે સોનલ શું કહેતી હતી ખબર છે? આજે આપણે જાંબલી કલરનું જ્યુસ પીધું છે, કાલે આપણે છે ને રેડ કલરનું જ્યુસ પીશું. રેડ, યુ નો રેડ. મને છે ને તમારી આ બધી વાતોમાં સમજ નથી પડતી. પણ જો તમે છે ને એ સોનલને મળવાનું બંધ કરી દો. મને લાગે છે કે આ બધું નહીં, એના લીધે જ થાય નહીં. છે. સોનલ તો મારી છે ને આમ પાક્કી બેનપણી છે, પાક્કી. કલેજું છે મારું, કલેજું. આ પાક્કી બેનપણીએ જ છે ને આ બધું કર્યું છે. જો મને છે ને એનો નંબર આપજો, પણ આજે નહીં, કાલે. ના, કોઈ છોકરીનો નંબર વાયરલ કરવાનો નહીં. વાયરલ નથી No. કરવો, મારે એની સાથે ખાલી વાત કરવી છે. છોકરી નહીં એટલે નહીં. જો
મારી બેન વાયરલ કરવાનો નહીં. અરે આ બધું ગંદુ થાય, આવું નહીં કરો. અને તમારા ભાઈનો સમય થઈ ગયો છે. જો મારી વાત સાંભળો. સંધ્યાબેન, ઊંઘ આવે છે? નહીં, મને તો છે ને અત્યારે ગરબા લેવાનું મન થાય છે. એ હાલો, ગરબા દારૂ પીને? દારૂ પીને ગરબા લેવાની જે મજા આવે ને ભાભી, દારૂ નહીં, જામુન ચોટ્સ. જામુન ચોટ્સ પીને ગરબા લેવાની જે મજા આવે ને ભાભી, એવી મજા દુનિયામાં ક્યાંય ના આવે. અચ્છો સંધ્યાબેન, તમને કઈ ભાષામાં સમજાવ? આ તમે જે કરી રહ્યા છો ને એ બહુ ખોટું છે. એક કામ કાલે કરીએ, ઉઠીને તમે પરણીને બીજા ઘરે ગરબા જશો. લઈએ. આપણે ગરબા લઈએ. મારે નથી રમવા તમારી સાથે ગરબા. મારી વાત સાંભળો. આપણે ગરબા લઈએ. સંધ્યાબેન, મારી વાત સાંભળો. હમણાં તમારા ભાઈ આવશે, એ તમને પણ ખીજવાશે અને મને પણ ખીજવાશે. કેમ કે એણે મને કહ્યું હતું કે સંધ્યા પર નજર રાખવાની છે, પણ મેં તમે મને જોશો? એક મિનિટ જુઓ, કેવી લાગુ છું? હે ભગવાન, મસ્ત ને? કઈ ભાષામાં સમજાવો? તમે સારા જ લાગો છો મારી બેન. આમ સાંભળો, પણ તમે હા, આવું કરતા રહેશો ને, ઓલવેઝ લુકિંગ બ્યુટીફુલ, યુ નો. અત્યારે સમજાવવાનો કોઈ મતલબ નથી. ચાલો આપણે તમારા રૂમમાં જઈને વાત કરીએ. એસી ચાલુ ત્યાં ગરબા લઈશું આપણે. એસીમાં. એસીમાં ગરબા લઈશું. હા, વાહ. ચાલો ઊભા થાઓ. હે હું તો ગઈ તી દારૂ પીવા. મેળે. દારૂ પીવા. ના ના ના, સાચું કેવું ને, કોની સાથે પીવા ગયા? જાંબુનું જ્યુસ પીવા ગઈ હતી હું. આ તમે? હા, હું આવી. હા, લીંબુ શરબત લઈને આવો. હે ભગવાન, શું થશે મારું આમની સાથે? ફાલ્ગુની, ક્યાં છે ફાલ્ગુની? રાજ, એ આવી. આ ક્યાં ગઈ છે કઈ ખબર પડતી નથી. ફાલ્ગુની, અરે શું બૂમા બૂમ કરો છો? ક્યાં ગઈ હતી તું? ક્યારનો બૂમો પાડું છું, ક્યાંય નથી દેખાતી. કામ હતું, અપ, બહાર હતી. બોલો. આ સંધ્યા ઘરમાં નથી દેખાતી, ક્યાં ગઈ છે? હા, એને મેં કંઈ લેવા મોકલી છે. આ મારું મેકઅપની બધી વસ્તુ પતી ગઈ હતી ને, તો મેં એને લેવા મોકલી છે. તો એકલી મોકલી એને? તો શું થઈ ગયું? હા, બધું લેવા તો જાય જ છે ને. તો મેં કીધું કે એમે મેકઅપમાં એને બહુ સમજ પડે છે, કઈ પ્રોડક્ટ લેવાય કઈ ન લેવાય. એટલે મેં કીધું મારા માટે તમે જ લઈ આવો. હા, તો વાંધો નહીં. મને તો છે ને ગભરામણ થવા મળી હતી કે ક્યાં ગઈ છે. હા, કોઈની સાથે તો નથી ગઈ ને? સારું કર્યું તે મોકલી, એનો વાંધો નહીં. પણ તું સાથે જાય તો વધારે સારું. હમણાં એકલા નહીં મોકલે ને. તને ખબર છે ને કેવું કેવું થાય છે અત્યારે? ખબર છે, બધી મને ખબર છે કે આ ઘરમાં શું શું ચાલી રહ્યું છે અને કોણ શું કરી રહ્યું છે. એટલે શું કહે છે? સંધ્યાબેને જે કર્યું તેની વાત કરું છું. પહેલાં કરેલું એ. હમણાં તો બધું થોડું ઓકે છે. હા, બસ એમ. થોડા સમજાવ્યા હતા ને તે દિવસે, એટલે સમજી ગયા છે. હવે તો બહાર જતા પણ નથી. પછી મને જેમ થયું કે ઘણા દિવસથી નથી ગયા બહાર, તો આજે મોકલાવો, એમને પણ સારું લાગે. નહીં તો ઘરમાં ને ઘરમાં કદાચ એમનું મગજ ફ્રસ્ટ્રેટ થઈ જાય અને કંઈક પાછું કંઈ ઊંધું કરી દેશે તો. હા, એ તે સારું કર્યું કે એને બહાર મોકલી કે થોડું. પણ એક હા, શું બડબડે છે એકલી એકલી? ના ના, હું કહેવાનું ભૂલી ગઈ હતી કે લિપસ્ટિક લેતા આવજો. પણ કંઈ નહીં. હા, તો લે હું ફોન કરી દઉં. ના ના, ફોન 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 ઘરે ભૂલી ગયા છે. ઉતાવળમાં ગયા ને તો ફોન ઘરે ભૂલી ગયા. લો, કરો વાત. હવે ફોન તો આપવો જોઈએ ને, એને યાદ કરાવીને. હવે કંઈક જશે કંઈક અટવાશે તો ફોન કેવી રીતે કરશે? અરે તમારો નંબર મોડે છે એમને. કોઈના પણ મોબાઈલ પરથી કરી દેશે. કંઈ તકલીફ પડે તો નહીં કરે. તમને તો છે ને બૈરી કરતાં પણ છે ને બેનની વધારે ફિકર છે. અરે એવું નથી, તારી પણ ફિકર છે. પણ હમણાંથી આ બધા કિસ્સાઓ જોઉં છું ને, આ સંધ્યા આવું એકવાર કર્યું ને એટલે થોડો જીવ ગભરાયા કરે છે. બાકી તારી સંભાળ ના નહીં ના, હું જોઉં છું કેટલા સમયથી તમે છે ને સંધ્યાબેનની જ વાત કરો છો. મારી તો વાત જ નથી કરતા. ઇવન તમને મારા માટે ટાઈમ પણ નથી. જ્યારે પણ મારી પાસે આવો, મારી પાસે બેસો ને, તો બસ સંધ્યા શું કરે છે, સંધ્યા ક્યાં ગઈ છે, સંધ્યાએ ખાધું, સંધ્યા જમી, સંધ્યાનું આ બાકી છે, સંધ્યાનું પેલું બાકી છે. હેલો સોરી. આમ જો, તું એવું નહીં વિચાર. હું તને બહુ જ પ્રેમ કરું છું. પણ આ તો હમણાં આ સંધ્યાનું થોડુંક થયું ને એટલે મગજ થોડું અપસેટ થઈ ગયું. બાકી ગાડી, તને તો બહુ જ પ્રેમ કરું છું. બોલ, તું કહે ને આ સન્ડે આપણે તું કહે ત્યાં જઈએ. ક્યાં જવું છે બોલ? એક કામ કરીએ, સન્ડે નહીં, અત્યારે આપણે જઈએ.
જો એમ પણ ઘરમાં કોઈ નથી, સંધ્યાબેન પણ ગયા છે, તો આપણે કશે જતા રહીએ. કેવી વાત કરે છે. હવે સંધ્યા બહાર ગઈ છે એકલી, તો ઘરે આવે કે નહીં એવી રીતે થોડું નીકળી ચાવી છે એમની પાસે ઘરની? જાય. ચાવી છે. રાજ, એક કામ કરીએ, આપણે છે ને ઘણા સમયથી આમ કોઈ ગાર્ડનમાં બેસવા નથી ગયા, એટલે છે ને અહીંયા દૂર એક ગાર્ડન રેસ્ટોરન્ટ બન્યું છે, ત્યાં જઈએ, મસ્ત કોફી એવું પીએ, સાથે બેસીએ, વાતચીત કરીએ, કેટલું સારું લાગે નહીં? હા લાગે. સમય જોયો છે અત્યારે કોણ જાય કોફી પીવા? હે અરે અત્યારે મને ઈચ્છા થાય ને, મને કોફીની જ્યારે ઈચ્છા થાય ને, ક્યારેક તો રાતે તમને ખબર છે 11 વાગે પણ હું જાતે કોફી બનાવીને પી લઉં છું. મને બધી ખબર છે, મને બધી ખબર છે, પણ છેલ્લા 6 મહિનાથી તે કોફીને હાથ નથી લગાવ્યો, તો અચાનક કોફી કેમ યાદ આવી ગઈ? એ તો ચા, તમે ચા પીઓ છો ને, તમે સવારે મસ્ત મારા માટે ચા બનાવો, એટલે સવારે જલ્દી ઉઠી જાઓ છો, એટલે તમે સવારે જરા જલ્દી ઉઠી જાઓ છો, ચા બનાવો છો, તમને ચા પીવા જોઈએ છે, તો મને પણ ભાવવા લાગી. પણ મને કોફી ભાવતી હતી ને, આપણી સગાઈ થઈ ત્યારે બસ તો બસ 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 આપણે એક કામ કરીએ, કોફી નથી પીવી, આપણે ચા પીશું, ત્યાં ચા પણ મળે. જો મારી વાત સાંભળ, એક કામ કર, સંધ્યાને આવી જવા દે, પછી આપણે બે જઈએ. અરે રાજ, સંધ્યાબેન આવી જશે. જોયું ને, મને ખબર જ હતી તમે મારા કોઈ કામ નહીં કરો, મારા કોઈ સપના પૂરા નહીં કરો. રહેવા દો, તમારી સાથે મારે લપત નથી કરવી, હું જાઉં અરે રૂમમાં. જો સારું, ચાલ લઈ જાઓ તને કોફી પીવા. અરે પણ આટલી બધી જીત શું? સંધ્યાને આવી જવા દીધી હોત પછી જાત જ ને, હું ક્યાં ના પાડતો. સમજતો ને, સંધ્યા ગઈ હોય તો આવે ને. શું શું બોલે છે? કઈ સમજાતું નથી. શું થયું છે? કંઈ નહીં, એ જ કહું છું કે મારા જ નસીબ ફૂટેલા છે કે મારી સાથે આવું બધું થાય છે. કોને કહેવા જાઉં, કેવી રીતે સમજાવ, કોને સમજાવ? નથી આમ બોલી શકતી, નથી આમ બોલી શકતી, આ બાજુ પણ ફિકર થાય ને આ બાજુ પણ ફિકર થાય. અહીંયા કહેવા જાઉં. શું શું થયું છે? શું બબડે છે? શું વાત કરે છે? કોફી પીવા જવાની વાત છે, આ બધું ક્યાં? એક કામ કરીએ, કોફી પીવા નથી જવું, કશે દૂર રેસ્ટોરન્ટમાં પણ નથી જવું, ખાલી આપણે આમ આટો મારીને આવીએ. સારું, ચાલ હું તને કોફી પીવા લઈ જાઉં. ચાલ ચાલ ચાલ. બસ. એ શું છે? હાલવા અરે જો. ઉભા રે. શું છે? આ પીને આવ્યો છો? નહીં, હું નહીં તો આ શું છે? દેખાય તો છે નહીં એમ કહેશો? માવાનો નશો છે. માવા નશે આવવાનો હોય હવે આવા થઈ તો એને નાનો થી પડી દારૂ પીવો નથી એમ તો કેમ પીધો પાછો? ગયું. એમાં એવું હતું ને, મારા દોસ્તારે એમ કીધું કે આ સોડા છે પી જા. પછી મેં એક ગ્લાસ પીધો ને તો મને કાંઈક થવા મળ્યું. મેં તો આ તો મજા આવે છે કે તો બીજો ઠપકે. એટલે તું મને હાવ આમ ગાંડીનો સમજશો? હે બાપને ગાંડીનો સમજશો ને કે જેમ વાત કેમ હું માની લઉં? તને ના પડી હતી દારૂ પીવાની? તો મારી વાત સાંભળો, તમે કદાચ અત્યારે મને મારશો ને મને કાંઈ અસર નહીં થાય. એમ? હા, એવું છે ને? કાંઈ અસર નહીં થાય. અરે થઈ અસર થઈ? હે હા થઈ? થાય છે અસર? જો થાય છે અસર? થાય છે કે નહીં કે મારી પેલા? વાત સાંભળો. ના પાડી તને તો નકતા થઈને દારૂ પીવાનું ધંધા હું કામ ચડશો? કેમ આમ સમજાવવાનું? હા, સાંભળો, જોવ જ શું? બોલ. મારી વાત સાંભળો. હું હમણાં રસ્તેથી હાયલો આવતો હતો ને તો એ કાકા હામા મળ્યા. એ કે તમે કેમ આમ હાલો છો? મેં કીધું હું હાલતો નથી, ડિસ્કો કરું. અને હાલું એટલે તમને એમ લાગે કે હું ડિસ્કો કરું. સમજે? હવે તું તારા બધા લવારા બંધ કર. મારો હાથ બીજી વાર ઉપડે કે મને દેવા મળે એટલી બધી રીંછ ચડે છે ને કે મારી મારીને પાડી દઉં એમ થાય છે. જો બાપુજી, હવે એકવાર ભૂલ થઈ ગઈ, રહેવા દો ને. અને આ વખતે કંઈક સંધ્યાને જાતું કાઢે છે. સંજયે આજ પી લીધું છે. અરે તારી એટલે એને તું પછી હું ગેટ સુધી મૂકવા આવ્યો હતો. બરોબર. તને કેટલી વાર કીધું મેં એનું કામ તું દારૂ પર એની દારૂ પર તે ના પડી તોય તને મારી નાખું, ગળું દબાવીને એમ થાય તને. તો આ ગભરામણ થવા મળી ગયો. ગભરામણ આગળ જો હું કહું, આ છે ને 2 સૂરજ ઉગ્યા હોય ને એવું લાગે. એ ભગવાન, આ આ બાજુ કઈ છે. જાતની પ્રજા. એક આ બાજુ.
તું એક પ્રકાશભાઈ નો એક હરખો આ ઓલો રાજ નથી હાજરમાં ને તો તાર મને એમ થાય કે મારી મેં નાટ્ય મને હાથમાં કંઈક વસ્તુ નથી આવતી એટલે તમારો ફોન બહુ મસ્ત છે. અરે ફોન ગયો અરે ભટ હો. રાજને જ ફોન કરવા દે ને ઉભો રહીને દો અત્યારે ફોન કરો મારે બાપુ રે. હું કહું કે આ એકવાર મને રાવા જો. અરે એકવાર જવા દેની વાળો તો મને નાખવા મળે આ ઘડે મને એટલી રીંછડે મારા હાથમાં કંઈક દંડીઓ આવે તો ભાંગી નાખું ટાંટિયા એમ થાય એટલે હું તમને શું કહું હજી કાંઈ નથી કે હું કહું મંડાણો છે એક ધારો જો અરે તું પી પણ તું તારી હું કહું બેનને હું કામ દારૂ પાછો તને કઈ માણ તું જાનવર છો કે રાક્ષસ ક્યાં ભાવનો દુશ્મન છો તું એને આદત પડી ગઈ છે પણ પડી નથી ગઈ તે પડાવી દીધી છે આદત પણ એ વાહે થાય કે તમે ક્યાં જાવ છો મારે આવવું છે ક્યાં જાવ છો આવવું ઈ રાજ મને કહેતો તો એને પરણે લઈ જાય સોલો ઈ ના પડે તોય અને તું કે આદત પડી ગઈ ને હારે આવે છે એમ કેશો પેલો ભાવિન જો ને એને પૂછી જોજો. મારે કોઈને જ પૂછવા જવું ભાવિન છે ને મારો પાકો દોસ્તાર. ખબર જ છે મને તારા પાકા દોસ્તાર કોણ કોણ છે ક્યાં છે શું કરે છે ધંધા શું છે બધી ખબર છે જો હિંમતભાઈ આ એ બાપુ છે. મને નામ હું નામેથી બોલાવવા મળ્યો સોરી મારી ભૂલ થઈ ગઈ. તું એક કામ કર અત્યારે મને ઓલા રાજને વાત કરવા દે તું અત્યારે મારી નજરેમાંથી નીકળી જા તો વધુ સારું છે નહીં તો હજી હું કરી બેહું ને એ મને નથી ખબર એને તો ખબર છે હું તો છે ને હવે જિંદગી જીવવા માંગુ છું જિંદગી. અરે ગંદકી છે જિંદગી નથી ગંદકી કહેવાય જિંદગી વાળી ગંદકી કહેવાય એમ. તો શું છે આ બધું ગંદકી કોને કહેવાય ગંદકી મતલબમાં કચરો પડ્યો હોય ને એને ગંદકી કહેવાય. હા ઓલી ગટર જાતી હોય એમાં પીન પડ્યો હોય ને એને ગંદકી કહેવાય આ તું એવા ધંધે સીડ્યો છો મને એમ તો આને તો અમે ગળું દાબી દઉં તારું એમ થાય છે. જો આજ શું ને આની સુગંધ નહીં આવતી. અરે હટ સુગંધ વાળી બધું ગંધા છો આખો રામો સુગંધની મેથી મારે રામબોડાનું દારૂ. તું અત્યારે નીકળતો અહીંથી નકમો મારો હાથ બીજે હમણાં આ શાર પડી ને એમ બીજા વખત પડી જાય હું ક્યાંય નથી આવવાનો. હવે તું નથી હવે વળી તું મારી વાત સાંભળો. અરે તું ઘર ભેગો થ- હિંમતભાઈ, એ ભાઈ વાળી મારી વાત સાંભળો. હું બકવાસ બંધ કર આ રાજ ને લોકો ઘરે નથી ક્યાં ગયા આજ આવા દે રાજ ને ટાંટિયા થોડી હું તો કહું ગળું દાબીને મારી નાખું એમ થાય તને મારી વાત સાંભળો. હું કહું. આ વાત બહુ લાંબી છે મારી વાત સાંભળો. જંગલમાંથી છે ને એ તારો બકવાસ બંધ કર જંગલ બંગલ ને આમ મોઢે માય એમાં ગંધાય છે બધું તારું રામુનમાં વાત ન આવે હું એમ કહું. આ ના, રાજ આવી જાય તો રાને હું કરું આનું હોય ચાલ ચાલ કોફી મસ્ત હતી નહીં નવું રેસ્ટોરન્ટ છે. આવો આવો. ક્યાં ગયો તો કોફી પીવા આ જો આ કોફી પીને આવ્યો આપી રાજા, દારૂ પીને અરે આવ્યા? પીને આવ્યો ને મને હિંમત ભાઈ ભાઈ કરીને કરે છે આ નાલાયક રામુનું જ્યુસ પીધું. અચ્છા જાંબુનું જ્યુસ પીધું. ઉભો જો, રહો. જાંબુનો ઊભો જ્યુસ થા તું. જાંબુનો જ્યુસ મારી વાત સાંભળો. હું તને ડિસ્કો કરું. હા, કર ડિસ્કો કે કર. એમ નહીં. હા, કર ડિસ્કો કે એમાં એવું છે ને, આ મેં આ પીધું ને પછી હું હાલું ને તો ડિસ્કો કરતો હાલતો હોય ને એવું. અશોક તને મેં ના પાડી હતી ને કે દારૂ નથી પીવાનો હે તો કેમ દારૂ પીધો ભૂલ થઈ. અશોકભાઈ જાંબુ ભૂલ થઈ ગઈ તને ના પાડી હતી ને કે દારૂ નહીં પીતો હે તો કહેતો ને કે હું બંધ કરી દઈશ હમ તને ભાઈબંધ દ્વારા જવાની છૂટી આપી એનો મતલબ આ કે તમે દારૂ પીને ઘરે આવો અને બાપાની સામે જેમ તેમ બોલો હે આ તારો ભાઈ છે હમ હે પપ્પા છે. હે ઉઠતો બોલ આમ. નામ અને તને ખબર છે એ હું બકે છે હજી મેં સંધ્યાને દારૂ પાયો પાછો એમ કહીશ સંધ્યાને દારૂ પાયો હા પાછો એમ બોલે છે દારૂ ને કોળા. સંધ્યા ક્યાં છે આરામ કરતા હશે ને આરામ કરતા તો હશે ઉભો રહે. વાત સાંભળો. હું ના તારું નથી સાંભળતું સંધ્યાને બોલે તું ઘરમાં છે કોળા પી પણ એ કે નહીં મારે આ પી. બસ એ બોલી ક્યાં છે બોલાય તો સંધ્યા તું કહેતી હતી ને ઓકે જા લઈને આવે
લઈને આવે ને જા અહીંયા જા કહ્યું ને સીધો ઉપર એમ ના સંધ્યાને દારૂ પીયો સંધ્યાને દારૂ પીયો તને કઈ બુદ્ધિ છે હે એ તારી બેન છે તારી બેન ના તો મોટા ભાઈ હું તમને બધી વાત બોલું. જો અશોક કે આ છે ને બહુ ખોટું કર્યું છે હા તું તો આ દારૂના રવાડે ચડી ગયો પણ પેલી છોકરીને હે અરે તારી હગી બેન છે તને કઈ ભાન પડે છે કે નહીં વાહે થાય કે મારે આવવું છે ક્યાં જાવું પછી હું એને લઈ એને બોલે તો વાહે થાય છે કે તું લઈ જા પણ એને ફાલ્ગુની કેટલી વાર ભાવી મોટી હતો એને ના પાડી હતી ને ત્યાં રહેવાની હે કઈ ભાન નથી પડતી ફાલ્ગુની કેટલી વાર સમજ્યા? તે પણ દારૂ પીધો સીધો ઉપર એને ઈશારા કરતો દેખાય છે હામું બધું. દારૂ પીવાય ભાઈ દારૂ છે ને એ બહુ ગંદી વસ્તુ છે હું તો પીતી જ નથી મેં તો હમણાં છે ને 5 ગ્લાસ લીંબુ શરબત પીધું મજા આવી ગઈ ભાભીએ બનાવી દીધું ભાભીએ એટલે હા પીને ઘરે આવી અચ્છા એટલે મને સમજાઈ ગયું કે તમે બધા મળીને હા પ્લાન બનાવ્યો કે દારૂની કંઈક કહેતો નથી પીધો ને ક્યાંક તું પણ આ લોકોની સાથે પીતી તો નથી ને હું ક્યાં પીવાની હતી આ તો સંધ્યાબેન પીને આવ્યા અને તમે એમને જોઈને ગુસ્સો કરતે ને એટલા માટે મારે આ બધું ખોટું બોલવું પીને પડ્યું નથી આવી એક મિનિટ હો. એક મિનિટ અહીંયા આવો ઊભી રહે, સીધી ઊભી રહે સીધી ઊભી રહે સીધી ઊભી રહે તમારા સોનલ બિહારે ક્યાં રડતું કે રડતી એ સોનલ તો કહું તારો છું. લવારો બંધ કર ચૂપચાપ ઊભો રહે જો હું શું કહું છું ખબર છે મને એવું લાગે છે કે આ ઘર છે ને એ આખું ગોળ ગોળ સંધ્યાબેન ગોળ. અત્યારે તો તમે ગોળ ફાડો છો મારી વાત સાંભળ અમારી પણ સામે મેં દારૂ નથી પીધો હા તે દારૂ નથી હમ. આ ઘર છે ને ગોળ ગોળ ફરે છે ને હમણાં આખી દુનિયા ફરે છે હા આખી દુનિયા જ ફરે છે અમારી સામે તમે ફરો છો હા તમે હે? ફરે છે હવે કઈ ફરે છે કઈ થઈ ગયું ને સ્થિર બધું હે? અને તું આજ પછી મને પૂછ્યા સિવાય ઘરની બહાર નીકળ્યો છો ને તો તકલીફ ભાંગી નાખીશ તારે. કઈ શરમ જેવી જાત છે તને ખબર પડે છે આ કોણ છે હે આ ઘરની ઇજ્જત છે અરે કોઈ દારૂ પીવડાવીને એની ઇજ્જત ઉતરી ગઈ તો શું કરીશ શું કરીશ કોને મારી નાખીશ પગ ઉપર ઉભા રહેવાની ઓકાત છે તારી પહેલા કેને મારી નાખીશ તને ખબર છે બાપા એ આબરૂ કમાણી કરી છે ને જે કે તું ધૂળમાં મેળવી રહ્યો છે અને તું તેની જાત થઈને આ લોકોની વાત માને છે હે હું નહોતી માનતી આ ભાઈ ને પેલો ભાવિન ચલ પીવા મેં કીધું નો પીવાય આના કરતા તો લીંબુ શરબત પીવાય જો સંધ્યા મારી બેન દૂધ પીવાય મારી વાત ચા સાંભળ. નો પીવાય જો મારી વાત સાંભળ મારી બેન આ રસ્તો સારો નથી આ છે ને, તું દારૂ પીવે અને કોઈ છોકરો તારી છેડતી કરે તો તું એનો સામનો ન કરી શકે હું એ નહીં પીવડાવી દઉં સંધ્યા પણ હું નહીં પીવું હું હવે નહીં પીવું આનો હવે એક જ રસ્તો છે રાજ હવે છે ને હું આનું ગળું દબીને મારી નાખું ને અરે એટલે પપ્પા, બધો રસ્તો પપ્પા, બંધ જ. છોડો, છોડો એને. શું કરો છો આ? રાક્ષસ છે સાલો ઓલા ભાવનો કઈક દુશ્મન કઈ ખબર પડે જો મારી વાત સાંભળ. હવે હું છે ને બિલકુલ નશામાં નથી મારી વાત સાંભળ તું હજી નશામાં છે જો તું મારા કસમ પાડે છે ને મારી બેન હે? જો, મારા કસમ ખાઈને કે દારૂ નહીં પીવે નહીં પીવું સાચે સાચું જો પીશ ને તો ભાઈ મરી જશે ના નહીં પીવું ક્યારેય નહીં પીવું પ્રોમિસ પાકું પ્રોમિસ આને એક હારે લઈ કસમ જાઓ, એમની આને- પાસે પણ તો લેવડાવો આને નહીં જાય એની હારે લઈ જાય એ પેલા આને કર નહીં તો હવે
જા તું તારા રૂમમાં જા જા ઓય લાવ પહેલાં છે ને આમનું કંઈક કરો, એમને સુધારો. સંધ્યાબેનનો કોઈ વાંક નથી એમાં. વાંક બધો અશોકભાઈનો જ છે. ખબર નથી પડતી આજની જનરેશનને શું થઈ ગયું છે, કઈ દિશા તરફ જઈ રહ્યા છે. પાર્ટીઓના નામે નશો કરે છે અને હાથે કરીને પોતાની ઇજ્જત ખોઈ બેસે છે. જો ભાઈ તમે એક મારીને બધું ઉતરી ગયું, પણ હવે છે ને હું ક્યારેય નશો નહીં કરું. અમારી બેન, જો તું છે ને મારી એકની એક બેન છે, તને કંઈ થશે ને તો હું જીવી નહીં શકું. હં? દારૂ નહીં પીધી હે બેન, હવે નહીં પીધી. હં? જો પીશ ને તો તારો ભાઈ મરી જશે. તે કસમ ખાધી છે ને મારી. નહીં પીવું, ક્યારેય નહીં. હું અંદર લઈ જાઉં એમને. આજા. પપ્પા, શું થઈ રહ્યું છે આ બધું સમજાતું નથી. અમારા કંઈક ઓલા ભાવના પાપ હોય ને એવું લાગે છે મને. તો જ આ બને.